સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીનું સ્તર ઘટતા હવે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. વરસાદી પાણી ઉતર્યા બાદ તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા, ઉલટી તેમજ ચામડીના રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થતા સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી પડી છે. સવારે ઓપીડી શરૂ થતાં જ વિવિધ વિભાગોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. નોંધણી કાઉન્ટરથી લઈને તબીબોના કેબિન અને દવા વિતરણ કેન્દ્ર સુધી લોકોની અવરજવર સતત વધી રહી છે. મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચતા આરોગ્ય વ્યવસ્થા પર પણ ભાર વધ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ વરસાદ બાદ ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે વાયરલ તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ તેમજ પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થવાની શક્યતા રહે છે. લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાની, આસપાસ સ્વચ્છતા જાળવવાની તેમજ તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં વધારાના સ્ટાફની વ્યવસ્થા સાથે દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ સતત વધી રહેલી દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોવાનો સમય પણ વધી ગયો હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું.